ચાલો ભારતના બંધારણની એ ખાસિયતો પર એક નજર કરીએ જે તેને દુનિયામાં સૌથી મોટું બનાવે છે. આ દસ્તાવેજ દુનિયાની સૌથી મોટી લોકશાહીનો પાયો છે, પણ એમાં એવું તે શું ખાસ છે? વિચાર તો કરો, શરૂઆતમાં જ એમાં 395 કલમો હતી. કેટલું વિગતવાર હશે નહીં? તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ દસ્તાવેજ દેશનું શાસન કેવી રીતે ચલાવે છે. આને કહેવાય સંઘીય વ્યવસ્થા, જેમાં સત્તા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી હોય છે. એટલે કે કેન્દ્ર દેશના મોટા મુદ્દાઓ જુએ છે અને રાજ્યો પોતાના વિસ્તારની બાબતો સંભાળે છે. ભારતે બ્રિટન જેવી સંસદીય પ્રણાલી અપનાવી, પણ એનો નેતાઓ માટે શું મતલબ થાય? આપણા રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે, એટલે કે એક રીતે કહીએ તો ઔપચારિક વડા. પણ અસલી સત્તા તો વડાપ્રધાન પાસે હોય છે, જે સરકારના વાસ્તવિક વડા છે. ચાલો હવે જોઈએ કે આ આખી વ્યવસ્થા કયા આદર્શો પર ટકેલી છે. પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ છે, ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ગણરાજ્ય છે. બંધારણ સરકારને કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો પણ આપે છે, જેથી એક કલ્યાણકારી રાજ્ય બનાવી શકાય. પણ આ બધી વાતોનો સામાન્ય નાગરિક અને તેના અધિકારો સાથે શું સંબંધ છે? બંધારણ દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપે છે, જેમ કે સમાનતા અને સ્વતંત્રતાનો હક. અધિકારોની સાથે સાથે બંધારણમાં નાગરિકો માટે મૂળભૂત ફરજો પણ નક્કી કરાઈ છે. અને ખાસ વાત, આખા દેશ માટે માત્ર એક જ નાગરિકતા, ભારતીય નાગરિકતા. આ બધા અધિકારોની રક્ષા કોણ કરશે? એના માટે છે એકદમ સ્વતંત્ર ન્યાયતંત્ર. અને આ વ્યવસ્થામાં સૌથી ઉપર છે સુપ્રીમ કોર્ટ, જે બંધારણની અંતિમ રક્ષક છે. તો હવે અંતિમ મુદ્દો, આટલો જૂનો દસ્તાવેજ આજે પણ આટલો મહત્વનો કેમ છે? આપણા બંધારણની ખાસિયત એ છે કે તે કઠોર પણ છે અને લવચીક પણ. આ જ કારણે સમયની સાથે બદલાતી જરૂરિયાતો મુજબ તેમાં સુધારા કરી શકાય છે. તો વિચારવા જેવો સવાલ એ છે કે આટલા વર્ષો પછી પણ આ સિદ્ધાંતો ભારતને કઈ રીતે દોરી રહ્યા છે?